હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આશા રાખું કે આપણું સ્પર્શક અને અભિલંબ પર આધારિત જે આપણું ફર્સ્ટ લેક્ચર હતું, નવું ટોપિક આપણે સ્ટાર્ટ કરેલું, બરાબર, તે તમને ગમ્યું હશે. તો આજે આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 18. વક્ર y બરાબર x-7 છેદમાં x-2 x-3 એ x અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો. બરાબર છે. તો સૌપ્રથમ આન્સરમાં અહીં આપેલ વક્રનું સમીકરણ શું આપેલ છે? તો કે y બરાબર x-7 છેદમાં x-2 અને x-3. શું કરીશું આપણે? તો કે છેદમાં જે બે તમને અવયવ આપેલા તે બંનેને આપણે છોડી નાખીએ. તો ધેટ ઇમ્પ્લાઇઝ મને y બરાબર શું મળશે? તો x-7 છેદમાં x નો વર્ગ 3 દુ ઓછા 6x ઓછા 5x અને વત્તા 6 તમને મળશે. કારણ કે x નો વર્ગ -3x -2x એટલે -5x માઇનસ પ્લસ 6. હવે આપણે આનું શું કરીશું? તો x ની સાપેક્ષ વિકલન કરતા મને શું મળશે? તો કે dy/dx છેદ અચળ એટલે કે x નો વર્ગ ઓછા 5x વત્તા 6 અચળ, અને ઉપર જે વક્ર છે તેને હું પરિણામ 1 આપતો જ જાઉં છું. બરાબર, આગળ જતા આપણને એની જરૂર પડશે જ. તો છેદ અચળ અંશનું વિકલન 1 આવશે, કારણ કે 1 - 0 એટલે 1, અને માઇનસ અંશ અચળ એટલે કે x-7 અચળ, અને છેદનું વિકલન શું હશે? તો 2x ઓછા 5 આવશે. તો કે 2x ઓછા 5 ને છેદમાં છેદનો વર્ગ એટલે કે x² - 5x + 6 આખાનો વર્ગ. ચાલો, તો આટલો તમને ખબર તો પડી ગઈ જ હશે. બરાબર. હવે થોડું આમાં હજુ સાદુરૂપ આપી દઈએ. તો ધેટ ઇમ્પ્લાઇઝ મને dy/dx શું મળશે? તો આ બે કૌંસને આપણે છોડી નાખીએ. તો અહીંયા મને મળશે x² - 5x + 6 માઇનસ 2x નો વર્ગ. પછી અહીંયા આવશે -5x અને -14x. -5x -14x એટલે તમને ફાઇનલ કેટલા મળશે? -5 ને 14 એટલે કે -14 ને 5 એટલે -19 ને 12 માઇનસ એટલે માઇનસ પ્લસ 19x, અને માઇનસ પ્લસ 7 પછી આમ 35 ને 12 માઇનસ એટલે -35 તમને મળશે. ને આખાના છેદમાં મને મળશે x નો વર્ગ ઓછા 5x વત્તા 6 આખાનો વર્ગ મને મળશે. તો ધેટ ઇમ્પ્લાઇઝ ફાઇનલી dy/dx મને શું મળશે? તો ધેટ ઇક્વલ્સ ટુ x² - x² એટલે અહીંયા તમને મળશે -x² તમને મળશે. ત્યારબાદ -5 + 14 + 19 એટલે કે +14x મને મળશે, અને +6 - 35 એટલે માઇનસ કેટલા મળશે? 29 મને મળશે. આખાના છેદમાં x નો વર્ગ ઓછા 5x વત્તા 6 આખાનો વર્ગ મને મળશે. બરાબર. હવે ઉપર જો આપણે ભાગ પાડીએ તો 29 બરાબર. ને 29 તો તમારો કયો નંબર છે? અવિભાજ્ય નંબર છે, એટલે કોઈ ભાગ તો નહીં પડશે. આપણે dy/dx ફાઇનલ તમને આ જ મળશે. એનું પરિણામ નંબર 2 આપી દઉં છું. હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરીએ, તમારું જે વક્ર છે તે x અક્ષને છેદે છે. બરાબર ને? એટલે એવું સમજી લો કે તમારું શું છે? આ એક વક્ર છે. બરાબર ને? આ તમારું શું છે? આ x અક્ષ છે. આ રીતે તમારું છેદે છે. બરાબર ને? આ તમારું x અક્ષ છે ને આ તમારું વક્ર છે, ને આ તમારું y અક્ષ છે. બરાબર ને? તો આ રીતે તમને કઈક આકૃતિ તમને જોવા મળશે. તો તમે જોઈ લો, તો આ x અક્ષ પર તમારું વક્ર છે, એનો મતલબ કે તેનો y કોઓર્ડિનેટ 0 થઈ જશે તમારો. બરાબર ને? કારણ કે તેનો y ની વેલ્યુ શું થઈ જશે? કારણ કે અહીંયા તમારો એક બિંદુ હશે, આ x અને y હશે, તેમાં y ઓબ્વિયસલી આ તમારો 0 હશે. ને x ની વેલ્યુ આપણને કઈ રીતે મળશે? તો એ જે y બરાબર 0 છે તે આપણે અહીંયા મૂકી દઈએ તો તમને x મળી જશે. સમજ પડી? આવી કઈક તમને આકૃતિ તમને જોવા મળશે. તો અને તમારે દોરવું હોય તો રફલી તમે ઉપર દોરી શકો છો. તો અહીં આપણે લખી દઈએ, વક્ર x અક્ષ પર શું છે હોવાથી y બરાબર 0 થશે. તો તમને અહીંયા એક વેલ્યુ તમને અહીંયા મળી ગઈ, y બરાબર 0 થશે. હવે એ વેલ્યુ હું પરિણામ કેપિટલ 1 માં મૂકી દઉં. તો ધેરફોર 1 ઇમ્પ્લાઇઝ મને શું મળશે?
તો કે 0 બરાબર x-7 છેદમાં x-2 અને x-3. ચાલો આ છેદ છે ત્યાં બાદ જશે એટલે 0 થઈ જશે એટલે તમને ફાઇનલી x બરાબર કેટલા મળશે? 7 મળશે. તો ધેરફોર તમારે બિંદુ કયા મળવાના? અને હું રફ કરી નાખું છું, બરાબર છે. તો ફાઇનલી મને જે બિંદુ મળશે તે મને શું મળશે? ધેરફોર સ્પર્શ બિંદુ શું મળશે તમને? 7,0 મળશે, બરાબર. સ્પર્શ બિંદુ શું મળશે? 7,0 તમને મળશે. ઓકે, ચાલો તમને સ્પર્શ બિંદુ મળી ગયું. તે હવે તે વેલ્યુ આપણે કેમાં dy/dx એટલે કે પરિણામ 2 માં મૂકી દઈએ. તો ધેરફોર અથવા તો આપણે ડાયરેક્ટ હવે આપણે શું કરવાનું છે? સ્પર્શકનું સમીકરણ શું છે? તો ઢાળ ડાયરેક્ટ જ મેળવી દે. તો કે વી નો ધેટ સ્પર્શકનો ઢાળ m બરાબર dy/dx એટ x1, y1. હવે dy/dx ની વેલ્યુ મારી પાસે શું છે? તો કે -x² પ્લસ 14x અને -29 ના છેદમાં x² માઇનસ 5x અને વત્તા 6 આખાનો વર્ગ ને એટ શું છે? તો 7,0. ચલો, તો y તો આપણે ઓબ્વિયસલી મૂકવાની જરૂર મળે જ નહીં, બરાબર ને? તો આપણે ખાલી x ની વેલ્યુ મૂકવાની છે. તો 7 × 7 = 49 એટલે -49 અને પ્લસ 14 × 7 કરશો તો તમને કેટલા મળશે? 7 × 28 અને 7 × 1 = 7 ને 98 તમને મળશે અને -29 ને આખાના છેદમાં 49 -35 અને પ્લસ 6 હોલ સ્ક્વેર. ચલો, તો અંશનો આન્સર મને શું મળશે? તો -49 ને -29 એટલે મને મળશે 50, 60, 70 અને 78 મળશે. -78 પ્લસ 98 એટલે મને મળશે 20 ના છેદમાં અહીંયા કેટલા રહેશે? તો 49 - 35 તમે કરશો એટલે તમને ફાઇનલી કેટલા મળશે? 14 ને વત્તા 6 એટલે તમને મળશે 20 નો વર્ગ એટલે કે 400 તમને મળશે. 0 0 કેન્સલ અને આ 2 એટલે 20 તમારે કેન્સલ થઈ જશે. ઓકે, 2 દુ 4 એટલે 20 તમને ફાઇનલ આન્સર મળશે. એટલે m બરાબર તમને કેટલા મળશે? ધેરફોર m બરાબર 1/20 તમને મળશે. એ આપણે જોઈ લઈએ. આન્સર આપણો પરફેક્ટ એકદમ રાઈટ છે. હવે ફાઇનલી આપણે જાણતા છે તે વી નો ધેટ સ્પર્શકનું સમીકરણ. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ. ધેરફોર બિંદુ 7,0 આગળ સ્પર્શકનું અને સ્પર્શકનું સમીકરણ શું છે તમારી? તો y - y1 બરાબર m બ્રેકેટમાં x - x1. તો y - y1 ની વેલ્યુ છે 0 અને m ની વેલ્યુ છે 1/20 અને x - x1 ની વેલ્યુ છે તમારી પાસે 7. તો આ 20 ને આપણે આ બાજુ લઈ લઈએ તો 720 કેટલા થશે? 20y = x - 7 અને પેલી બાજુ શિફ્ટ કરીએ તો ફાઇનલી મને મળશે x - 20y - 7 બરાબર 0. જે માંગેલ સ્પર્શકનું સમીકરણ છે. કોઈ આપણે વેરીફાઈ કરી લે. હું બોલું છું જ્યાં તમે સાંભળજો. તમારો આન્સર છે 20y - x + 7 બરાબર 0 છે. સમજ પડી? આ ત્રણે તમે સીધા શિફ્ટ કરો તો તમને એ જ આન્સર મળશે. તો આશા રાખું તમને સમજ પડી ગઈ હશે. વક્ર આપેલો હતું, બરાબર, તેને પરિણામ 1 આપી દીધું. ઓકે, ત્યારબાદ આપણે શું કર્યું? x ની સાપેક્ષ વિકલન કરી નાખ્યું. વિકલન તમને તો આવડતું છે, ઈઝી છે. પછી આ વક્ર શું છે? તો x અક્ષ પર છે ને, તો એનો મતલબ કે એનો y જે કોઓર્ડિનેટ છે
વક્ર એક્સ અક્ષ પર હોવાથી બરાબર તો y બરાબર 0 થશે, એ તો તમને ખબર જ છે, જે આપણે ઓલરેડી મેં તમને સ્ટાર્ટિંગમાં કીધેલું છે કે વક્ર એક્સ અક્ષ પર હોવાથી તેનો y બરાબર 0 થશે, અને y0 મેં પરિણામ 1 માં મૂકી દઉં તો મને x7 મળી ગયા. એનો મતલબ મને બિંદુ ફાઇનલ મળી ગયું, બરાબર ને? કારણ કે તમને એક વસ્તુ ખબર હશે કે જો તમારે સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો તમારે બિંદુ મહત્વનું છે. તો બિંદુ મળી ગયું તો સ્પર્શ બિંદુ 7,0 મળશે. સ્પર્શકનો ઢાળ આપણે ફાઇનલ શોધી કાઢ્યું 1/20 અને ફાઇનલ 7,0 આગળ સ્પર્શકનું સમીકરણ જે છે તો પછી એમાં વેલ્યુ મૂકી દીધી, એમની વેલ્યુ x1 અને y1, તો ફાઇનલ તમને જે સમીકરણ તમારી સમક્ષ તમને દેખાતું છે, બરાબર? અને આકૃતિ તમને બતાવી જ છે કે કેવા પ્રકારની આવે છે, બરાબર? તો આ એકવાર આને જોઈ લો. ઉદાહરણ નંબર 20. x બરાબર a sin ક્યુબ થીટા, y બરાબર b cos ક્યુબ થીટા પ્રચલ સમીકરણવાળા વક્રના t બરાબર π/2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો. સ્ટાર્ટ કરીએ. સો આન્સરમાં અહીં x બરાબર a sin ક્યુબ t અને y બરાબર b cos ક્યુબ t આપેલ પ્રચલ સમીકરણો છે. શું કરીશું? t ની સાપેક્ષ વિકલન કરતા અને તે પેલા બંને સમીકરણને આપણે શું કરી દે અને પરિણામ 1 અને પરિણામ 2 આપી દઈએ તો અહીંયા મને મળશે dx/dt બરાબર a અચળ. ફાઇનલ આન્સર લખી દઈએ તો કે 3a sin સ્ક્વેર t sin નું cos t, અને તે જ પ્રમાણે અહીંયા મારે લખવું હોય તો કે dy/dt બરાબર -3b cos સ્ક્વેર t cos નું માઇનસ sin t, એટલે માઇનસ આપણે આગળ ઓલરેડી લખી દીધું છે. હવે આપણે શું શોધવાનું છે? therefore dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt. so that equals to dy/dt ની વેલ્યુ છે -3b cos સ્ક્વેર t ને sin t ને છેદમાં 3a sin સ્ક્વેર t અને cos t. ચલો કેન્સલ શું થશે? તો અહીંયા તો 3 કેન્સલ થશે, પછી એક cos કેન્સલ થશે અને એક sin કેન્સલ થશે. તો ફાઇનલી મને dy/dx શું મળશે? that implies dy/dx is equal to minus b cos t અને છેદમાં a sin t મને મળશે. હવે t બરાબર π/2 અથવા તો આપણે ઢાળ શોધી જ નાખીએ, બરાબર ને? અહીંયા તો we know that સ્પર્શકનો ઢાળ n બરાબર dy/dx at x1, y1. so dy/dx ની વેલ્યુ -b cos t છેદમાં a sin t. t ની વેલ્યુ at t is equals to π/2 છે. so that implies cos π/2 નો આન્સર 0 અને sin π/2 એટલે કે તમને 1 મળશે. તો ફાઇનલી તમારો જે આન્સર આવશે m બરાબર કેટલા મળશે? તમને 0 મળશે. ચાલો, ઢાળ તમને મળી ગયું m બરાબર 0 અને આપણો રાઈટ આન્સર છે. તો હવે આપણે બિંદુ શોધવાના છે. હવે બિંદુ x1, y1 માટે જ્યારે t બરાબર π/2 હોય ત્યારે પરિણામ 1 ઇમ્પ્લાઇઝ શું છે? તો કે x બરાબર a sin ક્યુબ π/2 અને 2 ઇમ્પ્લાઇઝ y બરાબર શું છે? તો કે b cos ક્યુબ π/2. so that implies મને શું મળશે? x ની વેલ્યુ. therefore x બરાબર મને મળશે a અને y બરાબર મને મળશે 0, કારણ કે cos π/2 એટલે 0 તમને છે, એટલે y ની વેલ્યુ તમને 0 મળશે. તો કે therefore
therefore સ્પર્શ બિંદુ શું મળવાનું તો કે A,0 મળશે. તો ફાઇનલી વી નો ધેટ આપણે જાણતા છે કે બિંદુ A,0 આગળ સ્પર્શકનું સમીકરણ શું આવશે તો કે y minus y1 બરાબર m બ્રેકેટમાં x minus x1. So that implies y minus 0 બરાબર m ની વેલ્યુ 0 છે, x minus a. તો ફાઇનલી તમને શું મળશે y બરાબર 0. એ તમારો આન્સર ફાઇનલ આવશે. ઓકે, તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. જે માંગેલ શું છે તો કે સ્પર્શકનું સમીકરણ છે. અને આઈ થિંક તમને સમજ પડી ગઈ હશે, બરાબર ને? કારણ કે તમને ખબર છે ટી બાપો π/2 તમને આપેલું જ છે, તમને તમારું dy/dx છે ને ટી માં જ વિધેય આવવાનું છે. તો ઢાળ તો આપણને ઈઝી મળી જશે, બરાબર. અને પછી આપણને જે મેઇન જે આપણે સમીકરણ શોધવા છે તેમાં x1 અને y1 જરૂર પડશે. તો આપણે અહીં લીધું કે બિંદુ x1, y1 માટે આપણે શું કર્યું, જ્યાં ટી બાપો π/2 હોય ત્યારે પરિણામ 1 અને 2 એટલે ટી ની વેલ્યુ આપણે 1 અને 2 માં મૂકી દીધી, તો તમને x અને y મળી ગયા. એટલે એનો મતલબ સ્પર્શ બિંદુ મળી ગયું. સ્પર્શ બિંદુ છે, ઢાળ છે, બસ ફાઇનલ સમીકરણ જાણતા છે તેનું વેલ્યુ મૂકી દઈએ તો ફાઇનલ આન્સર તમને મળી જશે. જોઈ લો. ઉદાહરણ નંબર 19 છે. હવે તમારે કેવા ક્વેશ્ચન સ્ટાર્ટ થશે કે એક જ ક્વેશ્ચનમાં તમારે સ્પર્શકનું સમીકરણ પણ શોધવાનું આવશે અને અભિલંબનું પણ શોધવાનું આવશે. તો ઉદાહરણ નંબર 19 માં એક છે કે વક્ર 2 ની ઘાતમાં x ની ઘાતમાં 2/3 પ્લસ y ના ઘાતમાં 2/3 બરાબર 2 ના બિંદુ 1,1 આગળના સ્પર્શક અને અભિલંબનું સમીકરણ મેળવો. તો આન્સરમાં સૌ પ્રથમ શું કરીએ તો કે અહીં આપેલ વક્રનું સમીકરણ શું છે તો કે x⁵2/3 પ્લસ y⁵2/3 બરાબર 2 અને બિંદુ 1,1 આપેલ છે, બરાબર છે. ચાલો, બિંદુ તો આપણી પાસે ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલું છે એટલે આપણું કામ તો 50% આપણું કામ ઈઝી થઈ ગયું, બરાબર. ચાલો, તો શું કરી હવે આપણે x ની સાપેક્ષ વિકલન કરતા મને શું મળશે? સો ધેટ ઇમ્પ્લાઇઝ 2/3 x⁻⁻⁻³ પ્લસ 2/3 y⁻⁻⁻³ dy/dx બરાબર 0. 2/3 કોમન નીકળી જશે અને 0 સાથે ડૂબી જશે. સો અને આ x છે તેને પેલી બાજુ લઈ લઈએ તો મને મળશે y⁻⁻⁻³ dy/dx બરાબર -x⁻⁻⁻³ અને છેદમાં શિફ્ટ કરી દઈએ. સો dy/dx બરાબર -x⁻⁻⁻³ અને છેદમાં y⁻⁻⁻3. ચાલો આને ઉપર નીચે, કારણ કે ઘાતમાં કેવું છે નેગેટિવ એટલે આ x વાળું નીચે આવી જશે, y વાળું ઉપર જતું રહેશે. સો dy/dx બરાબર -y⁻⁻³ અને અહીંયા આવશે x⁻⁻⁻3. તો આ તમને મળી ગયો dy/dx. બસ આપણું કામ તો પૂરું. બિંદુ તો તમને ઓલરેડી આપેલું છે. બસ હવે આપણે ઢાળ શોધી નાખીએ. તો સૌ પ્રથમ હું ટાઇટલ આપી દઉં કોના માટે તો કે સ્પર્શકના સમીકરણ માટે. સ્પર્શકના સમીકરણ માટે સૌથી પહેલા આપણે સ્પર્શકનું સમીકરણ ફાઇનલ કરી નાખીએ. આપણે જાણતા છે વી નો ધેટ, આપણે શું જાણતા છે તો કે સ્પર્શકનો ઢાળ એને હું m1 કહી દઉં, કારણ કે આપણા અભિલંબનો ઢાળની પણ જરૂર પડશે એટલે આપણે એને m2 લેશું. સો dy/dx at x1, y1. તો ધેટ ઇમ્પ્લાઇઝ m1 મને મળશે -y⁻⁻⁻3 અને x⁻⁻⁻3 at 1,1. સો ફાઇનલી મને m1 મળશે કેટલા -1, બરાબર ને? m1 મને મળશે -1. ચલો, તો આપણું કામ પૂરું. Therefore, બિંદુ 1,1 આગળ સ્પર્શકનું સમીકરણ શું થશે તો કે y-y1 m બ્રેકેટમાં x - x1. So that implies y-1 બરાબર -1 બ્રેકેટમાં x - 1 માઇનસ અંદર જશે એટલે -x થશે અને -+1 થશે. બંનેને આપણે આ બાજુ શિફ્ટ કરી દઈએ તો મને મળશે x + y -2 બરાબર 0, જે માંગેલ સ્પર્શકનું સમીકરણ છે. તો આપણું અડધું કામ પૂરું. હવે આપણે અભિલંબ માટે આવી જઈએ. તો અહીં હું ટાઇટલ આપીશ પાછું તો કે કોના માટે તો કે અભિલંબ માટે.
અભિલંબના સમીકરણ માટે. ચાલો તો અભિલંબના સમીકરણ માટે શું જાણતા છે આપણે? વી નો ધેટ અભિલંબનો ઢાળ m2 બરાબર ફોર્મ્યુલા છે -1 dy by dx at x1, y1 is equals to m2 is equal to -1 આનો આન્સર આપણી પાસે ઓલરેડી છે જ, બરાબર ને? તો આપણે ડાયરેક્ટ જ વેલ્યુ એમાં મૂકી દઈએ તો m2 બરાબર મને મળશે 1, બરાબર. ફાઇનલી વી નો ધેટ આપણે શું જાણતા છે તો કે બિંદુ 1,1 આગળ કોનો? તો કે અભિલંબનો સમીકરણ શું મળશે? y minus y1 is equals to m2 બ્રેકેટમાં x minus x1 that implies y minus 1 is equal to 1 બ્રેકેટમાં x minus 1. તમે જોઈ શકો છો 1 1 -1 બનેવાથી કેન્સલ થઈ જશે એટલે તમને મળશે x minus y બરાબર 0, કારણ કે આ બંને આપણે પેલી બાજુ શિફ્ટ કરી દઈએ. પેલી બાજુ x -1 છે, આ -1 પેલી બાજુ +1, -1 + 1 0 અને y પેલી બાજુ છે એટલે -y. તો જે માંગેલ તમારું અભિલંબનું સમીકરણ છે. વક્રનું સમીકરણ તમને આપેલું છે, બિંદુ તમને આપેલું છે, તમારું કામ 50% ઈઝી થઈ ગયું. એનો મતલબ એક વસ્તુ સમજી લો સ્ટુડન્ટ્સ, જો તમને બિંદુ ક્વેશ્ચનમાં આપેલું હોય ને તો તમારે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. જ્યારે બિંદુ નહીં આપેલું છે તો જ આપણી થોડી મગજમારી થશે બિંદુ શોધવા માટે, બરાબર. બિંદુ તમને ઓલરેડી આપેલું છે. વક્રનું સમીકરણ x સાપેક્ષ વિકલન dy by dx શોધી નાખ્યું. પછી સ્પર્શકના માટે ટાઇટલ આપી દીધું તો એનો ઢાળ શોધી નાખ્યું. સમીકરણ આપણી પાસે ઓલરેડી છે, xy ની વેલ્યુ છે, m છે, બધી વેલ્યુ મૂકી દીધી તો ફાઇનલી આન્સર આપણને મળી ગયો. તે જ પ્રમાણે આપણે અભિલંબની વાત કરી, એનો ઢાળ શોધી નાખ્યું અને એનું સમીકરણ ને એમાં વેલ્યુ મૂકી દીધી ને એનો આન્સર તમને મળી ગયો. આશા રાખું કે એક જ ક્વેશ્ચનમાં બંનેના સમીકરણ શોધવાના આવે તે તમને સમજ પડી ગઈ હશે, બરાબર. તો આ તમે એકવાર બરાબર અને આખું બરાબર એકવાર અને રિવાઇઝ કરી લો, બરાબર સમજી લો. સ્ટેપ્સ તો મારે જોઈએ એટલા તમે લખેલા જ છે, બરાબર ને? એવું નથી કે ડાયરેક્ટ બધું લખ્યું. ઓકે, હવે તમે જોઈ શકો છો અહીંયા મારે એકચ્યુઅલી dy by dx ની વેલ્યુ શું છે તો -y⁻³ x⁻³ at 1,1 મારે લખવું જોઈએ, પણ કઈ મીનિંગ નથી કારણ કે ઓલરેડી એની વેલ્યુ આપણે શોધી જ છે. શું છે આન્સર? -1, એટલે બેઠી હું -1 મૂકી દીધું, બરાબર. ખોટું તમારો સમ લાંબો થાય, સમજ પડે છે? ખોટું તમારો સમ લાંબો થાય કે આપણે ડાયરેક્ટ વેલ્યુ અહીંયા મૂકી દીધી, બસ ફાઇનલ આપણે આન્સર જે આવે તે આપણે શોધી નાખ્યું. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 19. શાંતિથી તેને એકવાર ઓબ્ઝર્વ કરીને જોઈ લો. ચાલો હવે તમારા માટે હું થોડા સમ હોમવર્કમાં આપતો છું, બરાબર. થોડા એટલે કે 4 સમ તમને આપતો છું. સ્વાધ્યાય 6.3 નો 14 નો પહેલો, 14 નો બીજો, 14 નો ત્રીજો અને 14 નો ચોથો. બધામાં તમને વક્રનું સમીકરણ આપેલું છે અને બિંદુ આપી દીધેલ છે. સ્પર્શક અને અભિલંબનું સમીકરણ તમારે મેળવવાનું છે, બરાબર. આ તમે જોઈ લો. y બરાબર તમને આપેલું છે પરના 0,5 બિંદુ આગળ. પછી આ તમને આપેલ છે y બરાબર, બંને સમીકરણ તમારે સેમ જ છે. બંને જે વક્રના સમીકરણ આપેલા છે બંનેને સેમ જ છે, ખાલી તમારે બિંદુ અહીંયા ચેન્જ કરેલા છે. અહીંયા 0,5 છે, અહીંયા 1,3 છે. બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબનું સમીકરણ મેળવો. તે જ પ્રમાણે તમે ત્રીજો y બરાબર x³ આપેલ છે અને y બરાબર x² આપેલ છે. 1,1 છે અને 0,0 આગળ સ્પર્શક અને અભિલંબનું સમીકરણ મેળવો. આપણે જે અત્યારે આગળ જે કર્યું ને સેમ એ જ પ્રકારે તમે આ 4 સમને તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. સમજ પડી ગઈ? તો આ 4 ક્વેશ્ચન એકવાર જોઈને તમારા નોટબુકમાં લખી લો, હોમવર્કમાં, બરાબર ને? ને તમારે કમ્પ્લીટ કરવાનું છે સ્ટુડન્ટ્સ. ગમે ત્યારે હું નેટ ચેક કરીશ, બરાબર. આ 4 તમે ક્વેશ્ચન લખી લો. સ્વાધ્યાય 6.3 નો 14 માંનો 5મો. 4 સમ તમને હોમવર્કમાં પણ આ 5મો છે. x બરાબર cos t, y બરાબર sin t પરના t બરાબર π/4 ને સંગત બિંદુ પરના સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવો. તો આન્સરમાં અહીં આપેલ શું કે છે તો કે સ્પર્શ આપેલ વક્રના સમીકરણ x બરાબર cos t અને y બરાબર sin t તથા t બરાબર π/4 આપેલ છે. તો આને શું કરીશું? બંનેને t ની સાપેક્ષ વિકલન કરતા મને શું મળશે? dx/dt બરાબર cos નું માઇનસ sin t અને અહીંયા મને dy/dt મળશે sin નું cos t. Therefore dy by dx is equals to
dy by dt છેદમાં dx by dt is equals to cos t ના છેદમાં minus sin t. તો therefore dy by dx મને મળશે minus cot t. ઓકે, હવે આપણે એક બિંદુ શોધવાનું છે ને, બિંદુ માટે હવે x1, y1 બિંદુ માટે શું કરીશું? તો t બરાબર π/4 હોય ત્યારે, જ્યારે t બરાબર π/4 હોય ત્યારે, અને બંનેને આપણે 1 અને 2 રિઝલ્ટ આપી દઈએ તો થોડું કામ આપણું ઈઝી થઈ જાય. આ પરિણામ 1, પરિણામ 2. તો t બરાબર π/4 હોય ત્યારે, તો કે 1 ઇમ્પ્લાઇઝ શું મળશે મને? x બરાબર cos π/4 અને 2 ઇમ્પ્લાઇઝ મને મળશે y બરાબર sin π/4. બંનેના વેલ્યુ તમને ખબર જ છે. ધેટ ઇમ્પ્લાઇઝ x બરાબર 1/√2 અને y બરાબર મળશે એ પણ 1/√2. તો તમે જોઈ શકો છો તમને તમારા બિંદુ પણ મળી ગયા. તો કે therefore બિંદુ કયા થશે? therefore બિંદુ 1/√2, 1/√2 મળશે. હવે આપણે ટાઇટલ આપી દઈએ કોના માટે? તો કે સ્પર્શકના સમીકરણ માટે. તો કે we know that આપણે શું જાણતા છે તે, તો કે સ્પર્શકનો ઢાળ m1 બરાબર dy by dx at x1, y1. That implies m1 બરાબર dy by dx ની વેલ્યુ છે મારી પાસે minus cot t at t બરાબર π/4. So that implies m1 બરાબર, અહીંયા તમે ક્વેશ્ચન થતો હશે કે આપણી પાસે x1 અને y1 ની વેલ્યુ છે બરાબર ને, એટલે કે xy ની વેલ્યુ તો અવેલેબલ છે, તો આપણે એ કેમ નહીં લીધું? કારણ કે તમારું ફંક્શન t માં આપેલું છે સ્ટુડન્ટ, અને આપણી પાસે ઓલરેડી જો t ની વેલ્યુ હોય તો આપણે xy માં શું કામ પડીએ? સમજ પડી વાતમાં? બરાબર છે, આપણે xy માં શું કામ પડીએ? હવે તમારે અહીંયા પાછો આ વિધેયને તમારે x માં તમારે કન્વર્ટ કરવું પડે, એ બધું થઈ જાય બરાબર, એટલે લાંબુ થઈ જાય. તમે જોઈ લો અહીંયા આની વેલ્યુ cos t ની વેલ્યુ x છે, પેલાની વેલ્યુ y છે, તો x/y સમથિંગ તમને મળે છે બરાબર ને. તો તમે અહીંયા પાછું dy by dx ની જગ્યાએ તમે x/y મૂકશો અને તેની વેલ્યુ તમે 1/√2 મૂકશો એટલે તમને ફાઇનલ 1 જ મળવાનું છે. તો બેટર આપણે આ થોડું ઈઝી રહેશે. એટલે cot π/4 એટલે તમને મળશે -1 બરાબર. તો we know that ફરી આપણે શું જાણતા છે? તો કે બિંદુ 1/√2, 1/√2 આગળ સ્પર્શકનું સમીકરણ શું થશે? y - y1 બરાબર m1 બ્રેકેટમાં x - x1. So that implies y - 1/√2 is equals to -1 બ્રેકેટમાં x - 1/√2. So that implies, ચાલો તો માઇનસ ની અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો -x થશે, અહીંયા માઇનસ પ્લસ 1/√2 થશે બરાબર. તો એ પ્લસ 1/√2 ને આપણે આ બાજુ શિફ્ટ કરી દઈએ તો મને શું મળશે? તો કે x plus y -1/√2 -1/√2 છેદ સરખા છે અંશો એટલે કે -2/√2 થશે is equals to 0. So that implies, થોડું અને હજુ સાદુરૂપ આપીએ તો અહીંયા તમારા √2 કેન્સલ થઈ જશે એટલે કે અંશમાં તમને √2 મળશે. તો ફાઇનલ x plus y -√2 બરાબર 0 તમને ફાઇનલ આન્સર મળશે, જે માંગે કોનું? તો કે સ્પર્શકનું સમીકરણ છે. હવે આપણે વાત કરી લઈએ તો કે અભિલંબના સમીકરણ માટે. તો કે અભિલંબના સમીકરણ માટે ઓકે. તો વી નો ધેટ શું જાણતા છે? તો કે અભિલંબનો ઢાળ m2 બરાબર -1/dy by dx at x1, y1. So that implies m2 મને મળશે -1/-1. So that implies m2 મને મળશે 1.
વી નો ધેટ આપણે શું જાણતા છે તો કે બિંદુ 1/√2, 1/√2 આગળ અભિલંબનો ઢાળ શું મળશે તો y - y1 m બ્રેકેટમાં x - x1. So that implies y - 1/√2 is equals to 1 into bracket x - 1/√2. તો 1/√2 બંને બાજુથી કેન્સલ થઈ જશે. y ને પેલી બાજુ શિફ્ટ એટલે x - y is equals to તમને મળશે 0. તો આ છે તમારું સ્પર્શકનું સમીકરણ અને આ છે તમારું અભિલંબનું સમીકરણ. આશા રાખું કે તમને સમજ તો પડી ગઈ હશે. બરાબર. dy/dx at માઇનસ cos t તમને મળ્યું. હવે t ની વેલ્યુ આપણી પાસે π/4 છે એટલે આપણને ઢાળ તો ઇઝીલી મળવાના જ છે બંનેના. પણ મેઇન ક્વેશ્ચન એ છે કે આપણી પાસે બિંદુ નથી. તો બિંદુ શોધવા માટે આપણે શું કર્યું? હવે x1, y1 બિંદુ માટે જ્યારે t બરાબર π/4 હોય ત્યારે 1 implies 2 implies એટલે કે t ની વેલ્યુ 1 અને 2 માં આપણે મૂકી દઈએ તો તમને x અને y બંને મળી ગયા. ધેરફોર બિંદુ 1/√2 મળશે. પછી સ્પર્શક માટે અને અભિલંબ માટે. તો આશા રાખું તમને આમાં સમજ તો પડી જ ગઈ હશે. આપણે એકવાર આન્સર જોઈ લઈએ, વેરીફાઈ કરી જોઈએ. બરાબર. એકદમ 101% નહીં પણ 150% આપણો આન્સર એકદમ પરફેક્ટ અને સાચો છે. બરાબર. તો અમે એકવાર આખું સોલ્યુશન તમે ફરીવાર ધ્યાનથી જોઈ લો. સ્વાધ્યાય 6.3 નો 20મો સમ છે. વક્રવા ay² = x³ ના am², am³ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ મેળવો. એક જ સમીકરણ શોધવાનું છે, અભિલંબનું સમીકરણ. આ તમારો x છે ને આ તમારો y છે. બિંદુ આપેલું છે, વક્રનું સમીકરણ આપેલું છે. આપણું કામ ઈઝી છે. તો સ્ટાર્ટ કરીએ આન્સરમાં. અહીં આપેલ વક્રનું સમીકરણ ay² = x³ અને બિંદુ am² અને am³ આપેલ છે. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા શું મળશે મને? a અચળ અને આન્સર આવશે 2y dy/dx = 3x². So that implies મને dy/dx શું મળશે? આ બાજુ છેદમાં આવી જશે તો 3x² / 2ay આ મને મળશે. બરાબર. હવે dy/dx તો આપણને મળી ગયું. હવે આપણે શું કરવાનું છે? તો ઢાળ આપણે શોધી કાઢીએ. બરાબર ને. તો કે વી નો ધેટ આપણે શું જાણતા છે તો કે અભિલંબનો ઢાળ m બરાબર -1/dy/dx at x1, y1. So that implies -1/3x² / 2ay at am², am³ વેલ્યુઝ મૂકી દઈએ. So that implies m is equals to -1/x ના સ્થાન પર am² મૂકી દઈએ એટલે કે 3 * am² આખાનો વર્ગ ને આખાના છેદમાં 2a am³. ચલો છેદનો છેદ અંશમાં શિફ્ટ કરી દઈએ તો that implies મને m ની વેલ્યુ મળશે -2a² m³. સમજ પડી ગયા છે? અહીંયા a * એટલે a² ને અહીંયા છેદમાં મને મળશે 3a² m⁴. બરાબર ને. કારણ કે સ્ક્વેર a ને પણ આવશે ને m⁴ છે તેને પણ તમને મળશે. તો તમે જોઈ શકો છો a² વાળું કેન્સલ થશે અને અહીંયા તમારા 1 રહેશે. તો ફાઇનલી મને જે m છે તે કેટલા મળશે? m બરાબર -2/3m મને મળશે. ચલો હવે m માં યુઝ થયું એટલે આપણે ઢાળની વેલ્યુ એક કામ કરીએ, કેપિટલ M ધારી લઈએ. m1 લઈ લઈએ. બરાબર. તો અહીંયા m1 લઈ લઈએ કારણ કે સ્મોલ m માં યુઝ થઈ ગયો છે એટલે. તો m મળી ગયું. હવે આપણે શું જાણતા છે તે we know that
બિંદુ કયું છે તો am સ્ક્વેર ને am ક્યુબ આગળ અભિલંબનું સમીકરણ y minus y1 is equals to m બ્રેકેટમાં m1 bracket x minus x1. That implies y minus am cube is equals to m1 ની વેલ્યુ છે -2 upon 3m બ્રેકેટમાં x minus am સ્ક્વેર. ચાલો હવે એને થોડું આપણે સાદરૂપ આપીએ. m આ બાજુ આવશે એટલે તમને મળશે 3my માઇનસ આ બે ના મલ્ટીપ્લાય થશે એટલે મને મળશે 3am⁴ બરાબર -2x માઇનસ માઇનસ પ્લસ 2am સ્ક્વેર. બંનેના બાજુ શિફ્ટ કરી દે તો ફાઇનલી મને મળશે 2x પ્લસ 3my આ બાજુ આવશે એટલે અહીંયા મને મળશે -3am ની 4 ઘાત ઓછા 2am સ્ક્વેર બરાબર 0. આ તમારો ફાઇનલ આન્સર. તમારે આ રાખવો હોય તો પણ ચાલે અને આમાંથી તમે am સ્ક્વેર ને કોમન કાઢી લેશો બરાબર તો પણ તમારું ચાલશે. તો તમારો આન્સર આવશે 2x પ્લસ 3my અને આમાંથી માઇનસ a અને m સ્ક્વેર કોમન કાઢીએ તો બ્રેકેટમાં રહેશે 3m સ્ક્વેર અને પ્લસ 2 બરાબર 0. બરાબર આપણે એકવાર આન્સર વેરીફાઈ કરી જોઈએ. હા એકદમ પરફેક્ટ આન્સર તમને મળી ગયું બરાબર. તો જે માંગેલ અભિલંબનું સમીકરણ છે આઈ થિંક આશા રાખું તમને સમજ તો પડી જ ગઈ હશે બરાબર. વક્રનું સમીકરણ આપેલું dy/dx સુધી કાઢ્યું. બિંદુ તમને આપેલા છે આ તમારો x કોઓર્ડિનેટ છે તમારો y યામ x યામ y યામ આપેલું છે. અભિલંબનો ઢાળની ફોર્મ્યુલા -1/dy/dx x1, y1 x1 અને y1 ની વેલ્યુ આ છે અને આ તમારો dy/dx છે. x ના સ્થાન પર m સ્ક્વેર y ના સ્થાન પર m ક્યુબ છેદનો છેદ એટલે કે અંશમાં શિફ્ટ કરી દીધા. પછી જે કેન્સલ થાય તે કરીએ તો તમને m1 ની વેલ્યુ એટલે કે ઢાળની વેલ્યુ શું મળે -2/3m તમને મળશે અને બિંદુ તમને શું આપેલ છે am સ્ક્વેર am ક્યુબ આગળ અભિલંબનું સમીકરણ y minus y1 is equal to m બ્રેકેટમાં x minus x1. બધી વેલ્યુ આપણી પાસે છે x1 ની છે y1 ની છે અને m1 ની પણ બધી વેલ્યુ આપણે આમાં મૂકી દીધી. તો તમને ફાઇનલી જે તમારું સમીકરણ સાદુરૂપ આપીને જે તમને મળશે તમારી સમક્ષ ઉપસ્થિત છે જેને લાલ રેડ કલરનું રેક્ટેંગલ એટલે રેડ કલરના લંબચોરસમાં તમને દેખાતું હશે. એકદમ પરફેક્ટ રાઈટ આન્સર છે. ઓકે જોઈ લો સોલ્યુશન. સ્વાધ્યાય 6.3 નો 22મો સમ છે. પરવલય y² બરાબર 4ax ના 80² 280 બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવો. થશે ને હમણાં જે આગળ મેં તમને કરાવ્યું ને સેમ એવું જ છે. એમાં આપણે ખાલી અભિલંબનું શોધ્યું અને એમાં એક સ્પર્શક વધારે આવી જશે બરાબર. આ તમારો x છે ને આ તમારો y છે અને આ તમારું સમીકરણ છે પરવલયનું સમીકરણ. x ની સાપેક્ષ વિકલન કરો dy/dx સુધી નાખો બરાબર છે. પછી બિંદુ તો તમને ઓલરેડી આપેલા જ છે. સ્પર્શક માટે ટાઇટલ આપો, સ્પર્શકનો ઢાળ શોધી નાખો અને ફાઇનલી સ્પર્શકનું સમીકરણ y minus y1 is equal to m1 x minus x1. કારણ કે સ્પર્શકના ઢાળને તમે m1 લઈ લેજો અને અભિલંબના ઢાળને m2 બરાબર. સેમ આપણે સ્પર્શક અને અભિલંબ બંને શોધવાવાળા આપણે ઘણા બધા સમ્સ કરેલા છે. સેમ એ પ્રકારનો જ છે બરાબર. એટલે સ્પર્શકનો ઢાળ તમને મળીએ એને સ્પર્શકના ઢાળના ફોર્મ્યુલામાં મૂકી દો, કેલ્ક્યુલેશન કરો, આન્સર લાવો. સેમ એ જ પ્રમાણે અભિલંબ માટે તો થશે. આ તમારાથી તમને હોમવર્કમાં આપું છું. સ્વાધ્યાય 6.2 નો 3 નો 22મો અને સ્વાધ્યાય 6 નો 22મો જે MCQ છે હોમવર્કમાં તે પણ હોમવર્કમાં. આ 6.3 નો 22મો છે અને પેલો પણ 22મો જ છે. વાહ સરસ, બહુ સારું, નસીબ સારું છે તમારું, બંને 22 જ મળ્યા. શું વાત છે. તો વક્ર 2y plus x² is equal to 3 ના બિંદુ 1,1 આગળના અભિલંબનું સમીકરણ મેળવો. 4 ઓપ્શન તમને આપેલા છે. અભિલંબનું સમીકરણ તમારે શોધવાનું છે, ખબર જ છે તમને. આનું x સાપેક્ષ વિકલન કરો dy/dx મળશે. પછી અભિલંબનું ઢાળ શોધી નાખો બરાબર ને. -1/dy/dx સેટ 1,1 જે આન્સર આવશે તેને અભિલંબના સમીકરણમાં m ના સ્થાન પર તમે મૂકી દેશો, સાદુરૂપ આપશે એટલે તમને જોઈ લેજો 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવે તે તમારો ફાઇનલ આન્સર થશે. પણ ખાસ તમારે આમાં ધ્યાન આપવાનું છે, સમજ પડે છે. અને થોડું શાંતિથી અને વ્યવસ્થિત રીતે કરજો, ઇમ્પોર્ટન્ટ સમ છે. ઓકે તો આ બે સમ તમને હોમવર્કમાં ને આગળ તમને 4 આપેલા હતા એટલે ટોટલ તમારા 6 સમ હોમવર્કમાં થશે. સમજ પડી ગઈ. તમારા માટે 6 સમ્સ તમારા હોમવર્કમાં તમને આજે મળ્યા છે. ઓકે થશે બરાબર.
તો આ 2 સમ ને આગળના 4 સમ હોમવર્કમાં છે તે કમ્પ્લીટ કરી નાખજો. નોટ ચેક કરીશ, નોટ ચેક કરીશ ગમે ત્યારે, બરાબર. તો તમારે આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ કરી નાખવાની છે. ને આજે આપણે લગભગ 10-11 જેવા સમ્સ કમ્પ્લીટ કર્યા. લાસ્ટ લેક્ચરમાં 13 જેવા કર્યા છે. આજે આપણે 10-1 જેવા ટોટલ આપણે 23 ચોઈસ જેવા સમ ઓલરેડી થઈ ગયા છે સ્પર્શક અને અભિલંબ પર આધારિત. તો તમારી પાસે સારા એવા સમ્સનો કલેક્શન થઈ ગયું છે. તો એનો સારી રીતે રિવાઇઝ કરીને મસ્ત વ્યવસ્થિત એકવાર લખીને પ્રેક્ટિસ કરી લેજો. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, MCQ માં પૂછાતા છે આમાંથી ક્વેશ્ચન, અથવા તો 2 માર્કમાં પૂછાય છે, બરાબર છે. તો તમારા આજે આપણે આ લેક્ચર અહીં સ્ટોપ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે આ જ રીતે 10-12 સમ્સ કરીશું, જેથી આપણું આ ચેપ્ટર ફટાફટ અને સારી રીતે કમ્પ્લીટ થાય. ઓકે, સો આ 2 સમ બધું કમ્પ્લીટ કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ and keep the social distances, use sanitizer and wear a mask. Okay students, thank you.